હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના વિશે. આ યોજના અંતર્ગત કોણ કોણ કરી શકશે અરજી, શું રહેશે મળવાપત્ર લાભો, તેમજ કેવી રીતે કરશો ઓનલાઈન અરજી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવા જ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે અમારા સ્પેશિયલ વિડીયો મેળવવા માગો છો તો અત્યારે જ અમારી મેમ્બરશિપ જોઈન કરી શકો છો. તો વધારે સમય ના લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ આપણે ટાઈપ કરીશું પીએમ વિશ્વકર્મા. પીએમ વિશ્વકર્મા ટાઈપ કરી લીધા બાદ સર્ચ કરી દેશું. સર્ચ કરતાની સાથે જ પીએમ વિશ્વકર્માની ઓફિશિયલ સાઇટ આપણી સામે શો થઈ ગઈ છે, તો તેના પર આપણે ક્લિક કરી લેશું. પીએમ વિશ્વકર્માના ઓફિશિયલ પોર્ટલ ઉપર આપણે પહોંચી ગયા છે. સૌપ્રથમ તો યોજનાકીય સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ. તો અબાઉટ સ્કીમ પર ક્લિક કરીશું. ત્યારબાદ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઉપર ક્લિક કરીશું. અહીંયા પર કોણ કોણ વ્યક્તિ લાભ લઈ શકે છે તેની માહિતી આપણે જોઈ શકીએ છીએ. પહેલા નંબરમાં આપણે જોઈ લઈએ જે હાથથી કામ કરતા કારીગરો છે, તેવા 18 પ્રકારના કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ બીજા નંબરમાં આપણે જોઈ લઈએ મિનિમમ એજ 18 વર્ષ છે. જો 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ આપણે ત્રીજા નંબર ઉપર આવી જઈએ. ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો પીએમ ઇજીપી, પીએમ સેવાનિધિ અને મુદ્રા યોજના. આ 3 યોજનામાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરેલું હશે અને લાભ મેળવેલો હશે તે વ્યક્તિ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. ત્યારબાદ આપણે ચોથા નંબર ઉપર આવી જઈએ. ચોથા નંબરમાં જોઈએ તો પરિવારમાંથી કોઈ પણ એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યારબાદ પાંચમા નંબર ઉપર આવી જઈએ. તો પાંચમા નંબરમાં જોઈએ તો કોઈ પણ સરકારી અધિકારી આ યોજનાનો લાભ નહીં લઈ શકે. તો આ હતી પીએમ વિશ્વ યોજના અંતર્ગત કોણ કોણ લોકો લાભ લઈ શકે છે તેની માહિતી. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. ત્યારબાદ આપણે એલિજિબલ ટ્રેડર્સ એટલે કે કયા પ્રકારના કારીગરો એપ્લાય કરી શકે છે. તો અહીંયા પર જોઈ લઈએ. એક છે સુથાર, જે લાકડાનું કામ કરનાર છે તે પણ એપ્લાય કરી શકે છે. ત્યારબાદ જે મેટલનું કામ કરનાર છે અથવા તો લોખંડનું કામ કરનાર છે, જેવા કે લુહાર છે, મોતીકાર છે, સ્ટોન મેકર છે, તો તે પણ બધા એપ્લાય કરી શકે છે. ત્યારબાદ ગોલ્ડ એન્ડ સિલ્વર એટલે કે સોનું અને ચાંદીનું કામ કરનાર છે, સોની છે, સુનાર, તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ ક્લે બેસ એટલે કે જે માટીનું કામ કરનાર છે, માટીના વાસણો બનાવનાર કુંભાર, તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ ઘણી બધી કેટેગરી यहाँ પર લખેલી જ છે ઓલરેડી, તો તે બધા અધરમાં લાભ લઈ શકે છે, જેવી રીતે કે ધોબી છે, દરજી છે, વાણંદ છે વગેરે. ત્યારબાદ સ્કીમ બેનિફિટ ઉપર આપણે ક્લિક કરી લેશું. અહીંયા યોજનાના લાભો દર્શાવવામાં આવેલા છે. તેમાં પહેલા નંબરમાં જોઈ લઈએ. આ યોજના થ્રુ તમને એક સર્ટિફિકેટ તેમજ આઈડી કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે. તેમજ બીજા નંબરમાં સ્કિલિંગ તમારી વિકસાવવામાં આવશે. તેના માટે તમને 5 થી 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને ટોટલ 40 કલાકની તમારી ટ્રેનિંગ રહેશે. ત્યારબાદ વધારાની ટ્રેનિંગ તમને 15 દિવસની આપવામાં આવશે. આ 15 દિવસમાં તમને ટોટલ 120 કલાક જેવી એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ ટ્રેનિંગનું સ્ટાઇપેન્ડ પર ડેના 500 રૂપિયા તમને પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે ડેઈલીના 500 રૂપિયા તમને આપવામાં આવશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં જોઈ લઈએ ટૂલ કિટ ઇન્સેન્ટિવ એટલે કે તમારું ફોર્મ જેવું જ એપ્રુવલ થઈ ગયું અને તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ત્યારબાદ તમને ટૂલ કિટ માટે 15,000 રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ આપણે ચોથા નંબરમાં જોઈ લઈએ ક્રેડિટ સપોર્ટ. તમારા વ્યવસાયને વિકસાવવા માટે ભારત સરકાર તમને 1 લાખ રૂપિયાનો ક્રેડિટ સપોર્ટ આપશે, એટલે કે 1 લાખ રૂપિયાની તમને લોન પ્રોવાઈડ કરવામાં આવશે. તે તમારે 18 મંથમાં એટલે કે 18 મહિનામાં પૂરી કરવાની રહેશે. ત્યારબાદ જો તમે વધારે સહાય મેળવવા માગો છો તો તમારી જે 18 મંથમાં જે લોન છે તે કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ તમને 2 લાખ સુધીનું જે બીજી લોન છે તે પ્રોવાઈડ કરવામાં આવશે અને તે ભરવાનો સમય 30 મહિનાનો રહેશે. આ જે લોન છે તેનો વ્યાજદર 5% જેટલો રહેશે અને આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા તમને 8% વ્યાજમાં છૂટ પણ મળશે. ત્યારબાદ 5 નંબર ઉપર આવી જઈએ ઇન્સેન્ટિવ ફોર ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે કોઈપણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર તમને 1 રૂપિયો જે ઇન્સેન્ટિવ છે તે મળવાપાત્ર રહેશે અને મંથલી એટલે કે મહિનાના મેક્સિમમ 100 ટ્રાન્ઝેક્શન સુધી આ સહાય તમને મળવાપાત્ર છે. ત્યારબાદ જો તમે
તમારા વ્યવસાયને આગળ વધારવા માગો છો તેમાં તમને માર્કેટિંગ સપોર્ટ પણ મળવાપાત્ર રહેશે। આ હતા યોજનાના લાભો। ત્યારબાદ હવે યોજનામાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે જોશું। તેના માટે આપણે લોગિન પર ક્લિક કરી લેશું। અહીંયા પર આપણે CSC લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પર CSC રજિસ્ટ્રેશન આર્ટિસન્સ તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જે આપણો CSCનો યુઝર ID તેમજ પાસવર્ડ અને કેપ્ચા ફિલઅપ કરી અને સાઇન ઇન કરી લેવાનું રહેશે। સાઇન ઇન કરી લીધા બાદ આપણી સામે રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થઈ જશે। તો અહીંયા પર પહેલા નંબરનો જ પ્રશ્ન છે કે તમારા ફેમિલીમાંથી કોઈ પણ સરકારી નોકરી કરે છે, તો અહીંયા પર આપણે નો કરવાનું રહેશે। જો યસ કરશો તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં। ત્યારબાદ બીજા નંબરમાં આપણે જોઈ લઈએ PMGP, PM, SVA નિધિ અને મુદ્રા લોનનો તમે આગળ લાભ લીધેલો છે, તો અહીંયા પર પણ આપણે નો જ કરવાનું રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે લાભાર્થીનું આધાર વેરિફિકેશન કરવાનું રહેશે। તેના માટે જે આધારમાં લિંક છે તે મોબાઈલ અહીંયા પર લાભાર્થીનો ટાઈપ કરવાનો રહેશે અને 12 આંકડાનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરી અને એગ્રી કરીશું। ડિટેલ ફિલઅપ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ 6 ડિજિટનો જે OTP છે તે અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે। OTP ટાઈપ થઈ ગયા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરીશું। સક્સેસફુલી OTP ટાઈપ કરી લેતા બાદ બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું રહેશે। ફિગર કેપ્ચર કરતાની સાથે જે પર્સનલ ડિટેલ છે લાભાર્થીની તે અહીંયા પર શો થઈ ગઈ છે। જે લાભાર્થીનું નામ છે, ફાધરનું નામ છે અને ડેટ ઓફ બર્થ છે તે ઓલરેડી આધારની સાઇટ ઉપરથી આવી ગઈ છે। ત્યારબાદ અહીંયા પર મેરેજ સ્ટેટસ આપણે અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે। તો મેરેજ સ્ટેટસ ટાઈપ કરી લઈએ। ત્યારબાદ જેન્ડર ઓલરેડી ચૂઝ થયેલું છે। ત્યારબાદ અહીંયા પર સોશિયલ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જેમાંથી તમે જનરલમાં આવતા હોય, SCમાં આવતા હોય, ST અથવા તો OBC, તો જે કંઈ પણ આવતા હોય તે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ દિવ્યાંગજનની કેટેગરી ચૂઝ કરવાની છે। જો તમે દિવ્યાંગજન હોય તો યસ કરવાનું રહેશે અથવા તો નો પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જો તમે દિવ્યાંગજન હોય તો અહીંયા પર ટાઈપ કરી શકો છો। ત્યારબાદ જો તમારો વ્યવસાય તમારા હાલના એડ્રેસ ઉપર જ આવેલો હોય તો અહીંયા પર સ્ટેટમાં યસ કરવાનું રહેશે। ત્યારબાદ સેમ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમે જે અત્યારે એડ્રેસ ફિલઅપ કર્યું છે તે જિલ્લામાં તમારો વ્યવસાય આવેલો હોય તો અહીંયા પર યસ કરવાનું રહેશે। ત્યારબાદ જો તમે કોઈપણ પ્રકારની માઇનોરિટીમાં આવતા હોય તો અહીંયા પર યસ કરવાનું રહેશે અને જે માઇનોરિટીનો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનો રહેશે કે કઈ માઇનોરિટીમાં તમે આવો છો। અને જો તમે માઇનોરિટીમાં નથી આવતા તો અહીંયા પર નો ટાઈપ રહેવા દેવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ વધી જઈએ। પર્સનલ કોન્ટેક્ટ ડિટેલ છે, તો અહીંયા પર જે આધાર અને તમારું મોબાઈલ નંબર છે તે વેરીફાઈ થઈને આવી ગયું છે। ત્યારબાદ પાન કાર્ડના નંબર અહીંયા પર ટાઈપ કરવાના રહેશે અને તે પણ ઓપ્શનલમાં છે। જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમે નંબર ટાઈપ કરી શકો। પાન કાર્ડ નંબર ટાઈપ થઈ ગયા બાદ આપણે આગળ વધી જશું। અહીંયા પર રેશન કાર્ડનો નંબર ઓલરેડી લિંકઅપ થઈને આવી ગયો છે। ત્યારબાદ આપણા રેશન કાર્ડમાં જે નામ છે તે પણ અહીંયા પર મેમ્બરો બધા શો થઈ ગયા છે। હવે કોઈ મેમ્બર જો બાકી રહી જતો હોય તો તમે એડ્રો પર ક્લિક કરી અને મેમ્બરને એડ કરી શકો છો, અથવા તો કોઈ ખોટો મેમ્બર આવી ગયો હોય તો અહીંયાથી ડિલીટ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે આગળ વધી જઈએ। ત્યારબાદ આધાર એડ્રેસ, તો આધારનું જે એડ્રેસ છે તે અહીંયા પર શો થઈ ગયું છે। જો કરંટ એડ્રેસ પણ તમારું સેમ જ હોય તો અહીંયા સેમ એસ આધાર એડ્રેસ પર ક્લિક કરીશું અને જો અધર હોય તો અહીંયા અધર પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પર ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની રહેશે, તો તેના માટે આપણે યસ પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા પર તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને જે આપણી ગ્રામ પંચાયત આવતી હોય તે સિલેક્ટ કરવાની રહેશે, તો બંને આપણે સિલેક્ટ કરી લઈએ। ગ્રામ પંચાયત સિલેક્ટ થઈ ગયા બાદ પ્રોફેશન, ટ્રેડ ડિટેલ એટલે કે જે તમે વ્યવસાય કરો છો તેની ડિટેલ અહીંયા પર ફિલઅપ કરવાની રહેશે। તો તમે જે કંઈ પણ વ્યવસાય કરતા હોય, સુથાર કામ, લુહાર કામ અથવા સુનાર કામ વગેરે કેટેગરી અહીંયા પર આપવામાં આવેલી છે। કુંભાર કામ, તો કોઈ પણ જે કેટેગરીમાં તમે કામ કરતા હોય, દરજી હોય, ધોબી હોય અથવા તો સ્ટોન મેકર હોય તો તે અહીંયા પર આપણે ટાઈપ કરવાનું રહેશે। ટ્રેડ સિલેક્ટ થઈ ગયા બાદ સબ ટ્રેડમાં કાંઈ પણ કેટેગરી બતાવે તો તમારે સિલેક્ટ કરવાની રહેશે। તે સિલેક્ટ કરી અને આપણે ડિક્લેરેશનને એગ્રી કરીશું। ત્યારબાદ આપણું વ્યવસાયનું સ્થળ આધાર મુજબ જ હોય તો સેમએસ આધાર પર ક્લિક કરવાનો રહેશે અને અધર હોય તો અધર પર પણ તમે ક્લિક કરી શકો છો અને એડ્રેસ ટાઈપ કરી શકો છો। ત્યારબાદ આપણે નેક્સ્ટ કરીશું। પર્સનલ ઇન્ફોર્મેશન આપણે ફિલઅપ કરી દીધી છે। ત્યારબાદ નેક્સ્ટ કરતાની સાથે ક્રેડિટ સપોર્ટ ઇન્ફોર્મેશનમાં આપણે પહોંચી ગયા છે। અહીંયા પર આપણે સેવિંગ બેંક એકાઉન્ટની ડિટેલ અહીંયા પર ટાઈપ કરવાની રહેશે।
તો આપણી જે કંઈ પણ હોય બેંક તે સિલેક્ટ કરી લેવાની રહેશે। બેંક સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર આપણો આઈએફસી કોડ ટાઈપ કરી લેવાનો રહેશે। આઈએફસી કોડ ટાઈપ થઈ ગયા બાદ સર્ચ પર ક્લિક કરી દઈશું। સર્ચ કરતાની સાથે જ આપણી જે બ્રાન્ચ છે તે અહીંયા પર આવી ગઈ છે, તો તેને સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ અહીંયા પર આપણો અકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ અકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે બીજી વખત ટાઈપ કરવાનો રહેશે। બેંક ડિટેલ એડ થઈ ગયા બાદ અહીંયા પર આપણે ક્રેડિટ સપોર્ટમાં જોઈ શકીએ છીએ। જો આપણે લોનની જરૂરિયાત હોય તો અહીંયાથી આપણે યસ કરવાનું રહેશે। હવે સૌપ્રથમ તો તમને 1 લાખ સુધીની લોન આપવામાં આવશે। મેક્સિમમ 1 લાખ સુધીનું તમે લોન એમાઉન્ટ અહીંયા પર ટાઈપ કરી શકો છો અને મિનિમમ 50,000 સુધીની લોનની રિક્વાયરમેન્ટ હોય તો તમે અહીંયા પર ટાઈપ કરી શકો છો। અને જો તમને લોનની રિક્વાયરમેન્ટ ના હોય તો અહીંયા પર તમારે નો જ કરવાનું રહેશે। લોનની રકમ ટાઈપ કરી લીધા બાદ જો તમે ઉપરના જ એકાઉન્ટમાં લોનની રકમ મેળવવા માંગતા હોય તો સેમ એઝ સેવિંગ એકાઉન્ટ ટાઈપ રાખવાનું રહેશે। અને જો બીજું ખાતું તમે જોડવા માંગતા હોય તો અહીંયાથી અધર સિલેક્ટ કરવાનું રહેશે અને નવા બેંકની ડિટેલ એડ કરવાની રહેશે। તો આપણે સેમ એઝ જ રાખી દઈશું। ત્યારબાદ શેના માટે તમારે લોન જોઈએ છે તો અહીંયા પર તમારે રાઇટ કરવાનું રહેશે। જો કાચો માલ પ્રોસેસ કરવા માટે એટલે કે કાચો માલ લેવા માટે જો તમારે લોન લેવાની હોય તો યસ કરી શકો। ત્યારબાદ વર્કિંગ કેપિટલ એટલે કે જો તમે કામદારો રાખવા માગો છો અને તેના માટે લોન લેવા માગો છો તો તમારે અહીંયા પર પણ યસ કરી દેવાનું રહેશે। તેવી જ રીતના તમને જે પણ અનુકૂળ આવે તે મુજબના ઓપ્શન સિલેક્ટ કરી લેવાના રહેશે। ત્યારબાદ ઇસ્ટિંગ લોન આઉસ્ટિંગ તે પણ ઓપ્શનલમાં છે, તો તેમાં કાંઈ પણ આપણે સિલેક્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી। ડિજિટલ ઇન્સેન્ટિવ ડિટેલ એટલે કે જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર ઇન્સેન્ટિવ મેળવવા માગો છો તો અહીંયા પર યસ કરવાનું રહેશે અને તમારી યુપીઆઈ આઈડી છે તે અહીંયા પર ફિલઅપ કરવાની રહેશે। અને જો ના માગતા હોય તો અહીંયા પર નો જ રહેવા દેવાનું રહેશે। ત્યારબાદ નેક્સ્ટ કરી દેશું। નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે સ્કીમ બેનિફિટ ઇન્ફોર્મેશન આપણી સામે આવી ગઈ છે। તેમાં પહેલા નંબરનું જોઈ લઈએ સ્કિલ ટ્રેનિંગ એટલે કે જે આપણી આવડત વિકસાવવા માટે આપણે બેઝિક ટ્રેનિંગ 5 દિવસની આપવામાં આવશે અને તેના માટે પર ડેના 500 રૂપિયા ઇન્સેન્ટિવ પણ આપણે પ્રોવાઈડ કરાવવામાં આવશે। ત્યારબાદ એડવાન્સ ટ્રેનિંગ માટે 15 દિવસની સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યારબાદ ટૂર કિટ આપણે આપવામાં આવશે, તેના માટેની આપણે 15,000 જેટલી ગ્રાન્ટ સહાય સ્વરૂપે ફાળવવામાં આવશે। ત્યારબાદ માર્કેટિંગ સપોર્ટ જો આપણે માર્કેટિંગ સપોર્ટ જોતો હોય તો અહીંયાથી યસ કરવાનું રહેશે અને ના જોતી હોય તો આપણે નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ લાસ્ટ સ્ટેપ ઉપર આપણે પહોંચી ગયા છે ડિક્લેરેશન ડિટેલમાં આપણે એગ્રી કરવાનું રહેશે। એગ્રી કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સક્સેસફુલી આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે। ત્યારબાદ અહીંયા પર આપણો એપ્લિકેશન નંબર પણ આવી ગયો છે, તો તેને આપણે કોપી કરી લેશું અને એક સ્ક્રીનશોટ પણ લઈ લેશું। ત્યારબાદ ડન કરી દેશું। સક્સેસફુલી આપણી એપ્લિકેશન છે તે સબમિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અહીંયા પર એપ્લિકેશન સ્ટેટસ પણ જોઈ શકીએ છીએ। એપ્લિકેશન સ્ટેટસમાં રિવ્યૂ પેન્ડિંગ બાય ગ્રામ પંચાયત એટલે કે જે ગ્રામ પંચાયત દ્વારા આપણી એપ્લિકેશન છે તે પેન્ડિંગ છે। જે ગામનો સરપંચ હશે તેની આઈડીમાંથી આપણે એપ્રુવલ આપશે, ત્યારબાદ જ એપ્લિકેશન આગળ વધશે। ત્યારબાદ એપ્લિકેશનમાં જો કંઈ પણ મિસ્ટેક રહી ગઈ હોય તો અહીંયાથી તમારે એડિટ યોર એપ્લિકેશનનું પણ ઓપ્શન આપેલું છે, ત્યાંથી તમે તમારી એપ્લિકેશન એડિટ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે આગળ વધી જઈએ તો પેજને સ્ક્રોલ કરી લેશું। અહીંયા પર પીએમ વિશ્વકર્મા રજિસ્ટ્રેશનના બંને સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી લીધા છે। એક આધાર ઈ-કેવાયસી અને પીએમ વિશ્વકર્મા રજિસ્ટ્રેશન બંને સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યારબાદ સ્ટેપ 3 પેન્ડિંગ છે, રજિસ્ટ્રેશન એપ્રુવલ એટલે કે જે આપણે એપ્લિકેશન કરી છે તેનું એપ્રુવલ હજુ બાકી છે। ત્યારબાદ સર્ટિફિકેટ જનરેટ થઈ શકશે। તો ડાઉનલોડ એપ્લિકેશન પીડીએફ ફાઇલ તો જે આપણે એપ્લિકેશન કરેલી છે તેની અરજીપત્રકની જે ફોર્મની પ્રિન્ટ છે તે આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લેશું। સક્સેસફુલી અરજી પ્રિન્ટ પણ આપણે ડાઉનલોડ કરી લીધી છે। ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ અપ કરી અને આઈડીને લોગઆઉટ કરી દઈશું। પીએમ વિશ્વકર્મા યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ। હજુ પણ તમને કોઈપણ પ્રકારનો ખ્યાલ ના પડતો હોય અથવા તો કોઈ પણ ટેકનિકલ એરર આવતી હોય તો પણ કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો, જેનું સોલ્યુશન લાવવા અમે પૂરો પ્રયત્ન કરીશું। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવા જ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। તો આ વિડીયોમાં આટલું, થેન્ક યુ સર।